નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદના કડિયાળી ગામે શ્રી ગેલ અંબેમાના પાટોત્સવની ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી। સમસ્ત મકવાણા પરિવાર અને સમસ્ત કડિયાળી ગામ આ પાટોત્સવમાં સહભાગ લીધો હતો। આ પાટોત્સવમાં બહોળી સંખ્યામાં ભાવિ ભક્તોએ આ યજ્ઞનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી, જેમાં કડિયાળી ગામ સમસ્ત તેમજ આસપાસના દરેક ગામોમાંથી લોકો યજ્ઞમાં દર્શને પધાર્યા હતા। આજુબાજુના ગામોમાંથી જુદા જુદા મંડળો બહોળી સંખ્યામાં સેવા માટે આવ્યા હતા, જેમાં સમગ્ર યજ્ઞ દરમિયાન આવા ઉનાળામાં ઠંડી સોડાનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત સુરત, મુંબઈથી આવેલા ભાવનગર અને ગીર સોમનાથ અને અમરેલી જેવા શહેરોમાંથી પણ મોટી સંખ્યામાં લોકો યજ્ઞના દર્શન કરવા માટે પધાર્યા હતા। જાફરાબાદ તાલુકાના કડિયાળી ગામે ગેલંબે માં ભગવતીના મંદિરનો જીર્ણોદ્ધાર ઉત્સવ મહોત્સવ પ્રસંગે દર વર્ષે અમારા મા ભગવતીની કૃપાથી 151 કુંડી મહાયજ્ઞનું આયોજન ગામ સમસ્ત અને મકવાણા પરિવાર વતી જે કરવામાં આવે છે તે ખૂબ જ સરાહનીય છે અને અમારા આજુબાજુના ભક્તજનો અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને મા ભગવતીના કૃપાથી લગભગ 25-30 હજાર લોકો અહીંયા પ્રસાદ લે એવી વ્યવસ્થા પણ મકવાણા પરિવાર અને કડિયાળી ગામ સમક્ષ કરવામાં આવે છે। આ પ્રસંગે આજુબાજુના ધર્મપ્રેમી ભાઈઓ આગેવાનો અહીંયા ખૂબ જ આવા યજ્ઞમાં ભાગ લેવા વધારે છે તે ખૂબ ખૂબ આવકારદાયક છે અને આવું કાર્ય અમારા કડિયાળી ગામે હર વર્ષે થતું રહે એવી મા ગેલંબે ભગવતીના શરણોમાં પ્રાર્થના। જય મા ગેલંબે। જય ગેલ માત કી જય, ઉગડા દાદાની જય, ખેતરિયા દાદાની જય, સનાતન ધર્મની જય, પાર્વતી ગેલી અંબે માત કી જય। આજરોજ કડિયાળી ગેલી અંબે ધામ તાલુકો જાફરાબાદ મકવાણા પરિવારના કુલદેવી ગેલી અંબે માના સાનિધ્યમાં 13મો પાટોત્સવ ચૈત્રવદ ત્રીજના રોજ રવિવારના રોજ યોજાયેલો છે। 151 કુંડી યજ્ઞનું બહુ મહા આયોજન કરવામાં આવેલું છે। સમગ્ર ભાવિક ભક્તોની ખૂબ મોટી ભીડ અહીંયા જોવા મળે છે, તેમજ ધર્મના ધજા આજે ફરકતી જોવા મળે છે, તેમજ મકવાણા પરિવારના તેમજ આજુબાજુના ગામમાં દરેક ધર્મપ્રેમી જનતાઓએ આ પાટોત્સવનો લાભ લીધો છે। તેમજ અહીંયા ભજન ભોજન અને આજે રાત્રે ડાયરાનું પણ આયોજન છે, તેનું પણ લાભ લેવા સૌને અનુરોધ છે અને આવી જ રીતે ધર્મના ગાડી આગળ વધતી રહે એવી આપ સર્વ ધર્મપ્રેમી ભક્તોને વિનંતી। જય માતાજી, ગેલી અંબે માતા।